हाय फ्रेंड्स, आज आप बनावीशू देसी स्टाइल में मटर पनीर नु शाक। आपणे पहले पेन लीधुं हतुं, हवे आपणे अंदर जीरुं एड करीशुं, लसण, आपणे जीनी सामे डુંગળી एड करीशुं। डુંગળી से 2 मिनिट आपणे हलावी लईशुं। डુંગળી शेकाई जाए એટલે આપણે અંદર ઉમેરીશું કેપ્સિકમ, મરચાં, जीना समारेला टामेटा। આપણે 5 મિનિટ મસાલાને ધીમી આંચે શેકાવા દઈશું, જેથી કરીને આપણો મસાલો સરસ રીતે શેકાઈ જાય। હવે આપણે અંદર એડ કરીશું થોડું મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર, સૂકું લાલ મરચું। મેં ingડી ઘરના આપણા દેશી મસાલાનો જ ઉપયોગ કર્યો છે। જેટલા આપણે ઘરના મસાલાથી આપણે શાક બનાવીશું એટલી જ આપણું શાક સારું બનશે। હવે આપણે અંદર એડ કરીશું થોડું પાણી। હવે આપણે 2 મિનિટ મસાલાને શેકવા દઈશું, ત્યાર પછી આપણે એડ કરીશું વટાણા, પનીર, પછી આપણે અંદર ઉમેરીશું થોડી કસૂરી મેથી, જેથી કરીને આપણો શાકનો ટેસ્ટ વધુ સારું આવે। હવે આપણે અંદર એડ કરીશું થોડા ધાણા। રેડી છે ફ્રેન્ડ્સ આપણું મટર પનીરનું શાક દેશી।